સ્વતંત્રતા દિવસના જશ્ન માટે શણગાર સાથે તૈયાર છે ઐતિહાસિક ઇમારતો। રાજધાની દિલ્હીમાં વધારવામાં આવી સુરક્ષા। આજે રાત્રે 10 વાગ્યાથી દિલ્હીની સીમા પર કમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ। આજે સાંજે 7 કલાકે રાષ્ટ્રપતિનો દેશને નામ સંદેશ। સુપ્રીમ કોર્ટે બિહાર એસઆઈઆરને ગણાવ્યું વોટર ફ્રેન્ડલી। સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી કે આધાર કાર્ડ નાગરિકતાનો નિર્ણાયક દસ્તાવેજ નથી। તો આજે સતત ત્રીજા દિવસે આ મુદ્દે થશે એસસીમાં સુનાવણી। ચૂંટણી પંચની પણ સાંભળવામાં આવશે દલીલો। અલાસ્કામાં પુતિન સાથે થનાર કાલની બેઠક પહેલા ટ્રમ્પની રશિયાને ચેતવણી। કહ્યું યુક્રેન સાથે સંઘર્ષ નહીં રોકે તો રશિયાને ભોગવવા પડશે ગંભીર પરિણામ। ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો કહેર। લખનૌમાં ધોરણ 12 સુધીની તમામ શાળાઓ બંધ। દિલ્હી એનસીઆરમાં પણ રાતથી વરસાદ ચાલુ તો પહાડી વિસ્તારમાં પણ ભારે વરસાદની ચેતવણી। રાજ્યમાં આજથી વધશે વરસાદનું જોર। 14 થી 19 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી। 17 થી 19 ઓગસ્ટ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે ઝાપટાનું યલો એલર્ટ। છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ। કેબિનેટમાં મહત્વના નિર્ણયો પર મહોર। વરસાદની અછતવાળા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। આજથી મહેસાણા જિલ્લાના ખેડૂતોને મળશે 10 કલાક વીજળી તો પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ અંગે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા। કહ્યું વિપક્ષ આદિવાસી પ્રજા સહિત સમગ્ર ગુજરાતને ગેરમાર્ગે દોરવાનો કરે છે પ્રયાસ। અમદાવાદના કુબેરનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા। સેલવાસમાં 100 મીટર લાંબા તિરંગા સાથે બાઇક રેલીમાં લોકો ઉત્સાહભેર જોડાયા। આજે પણ ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન। તહેવારોમાં નાગરિકોને ગેરરીતિથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ। રાજ્યના 25 જિલ્લાની 332 દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રના દરોડા। ગેરરીતિ કરતા 126 એકમો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી। અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારત રજૂ કરશે દાવેદારી। આઈઓએએ બેઠકમાં દાવેદારીને આપી ઔપચારિક મંજૂરી। 31 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા પડશે દસ્તાવેજ તો મંત્રી ઋષિકેશ પટેલે પણ કોમનવેલ્થમાં અમદાવાદના યજમાન પદ માટે વ્યક્ત કર્યો વિશ્વાસ।